પ્રણામ. प्रणाम करो। પ્રણામ. શ્રી શાંતિનાથ ચરિત્ર ચેપ્ટર 13. લાસ્ટ ક્લાસમાં આપણે વાત કરી હતી કે એક સૂરસેના નામની એક ગણિકા કુકડો લઈને આવે છે અને વિનંતી કરે છે ગંધરથ રાજાને કે હે દેવ, મારો કુકડો પોતાની જાતિમાં મુગટ રત્ન સમાન છે. એ બીજા કોઈ પણ કુકડાથી ક્યારે પણ જીતાતો નથી. એટલે કોઈ પણ કુકડા આને જીતી શકતા નથી. જો કોઈ બીજાનો કુકડો આ કુકડાને જીતી લે તો હું તેને 1 લાખ સોના મહોર હું જીત રૂપે આપું એમ. 1 લાખ સોના મહોરની ચેલેન્જ લગાવે છે. આ ચેલેન્જને મનોરમા રાણીએ એક્સેપ્ટ કરી. મનોરમા રાણી એટલે મેઘરથ રાજકુમારની રાણી. એમના બે રાણી હતા, પ્રિયમિત્ર અને મનોરમા. અને એમના ભાઈ હતા, એમનું નામ દ્રુઢરથ અને એમની રાણીનું નામ હતું સુમતિ. એમ ત્રણેય બહેનો હતી. વાત આપણે લાસ્ટ ક્લાસમાં કરી હતી. મનોરમાના એ કુકડા સાથે આ બંનેનો કુકડો બહુ લાંબા સમય સુધી ઝઘડે છે, પણ ત્યારે એક પણ જીતતા નથી ને એક પણ હારતા નથી, પણ બંને પરાભવ સ્વીકારતા નથી ને બંને ઝઘડે છે. ને એ સમયે ત્રિકાલ જ્ઞાની રાજા ઘનરથે કહ્યું કે આ બંનેના પૂર્વ ભાવની તમે વાત સાંભળો. જંબુદીપ ઐરાવત ક્ષેત્ર અને એમાં પાછું રત્નપુર નગરમાં ધનવસુ અને દત્ત નામના બે મિત્ર વણિક અને બંને જણા પછી ધનના લાલચથી પોતે બિઝનેસ માટે ગયેલા હતા. રસ્તાની અંદર ઝઘડે છે અને બંને ઝઘડતા બંને એકબીજાનો વધ કરી દે છે અને આર્ત ધ્યાનના કારણે મૃત્યુ પામીને ત્રિયોનિમાં જાય છે. અને ત્યાં પછી તેઓ કલહ કરતા કરતા ઐરાવત ક્ષેત્રમાં સુવર્ણકુલા નદીના કિનારે તામ્ર કળશ અને કાંચન કળશ નામના બે હાથી થાય છે, મોટા થાય છે અને બંને જણા પાછા ઝઘડે છે અને એકબીજાને મારે છે અને બંને જણા એકબીજાથી મૃત્યુ પામે છે. અને પછી મરણ પામીને જંબુદીપના ભરત ક્ષેત્રની અયોધ્યા નગરીમાં બંને પાડા રૂપે ઉત્પન્ન થાય છે. અને ત્યારે કાળ અને મહાકાળ નામના બે પછી એ પાડા થયા પછી બે ઝઘડે છે. મર્યા પછી બંને જણા મેંઢા થાય છે, ઘેટા થાય છે. ત્યારે એમનું નામ કાળ અને મહાકાળ હોય છે. અને ત્યારે પણ તે બે જણા ઝઘડે છે અને પછી મૃત્યુ પામ્યા પછી હવે બંને જણા કુકડા થયા છે. તેઓ સમાન પરાક્રમી છે. એટલે પહેલા પણ તેઓમાંથી કોઈ એકબીજાથી જીતાયો નથી, માટે હવે અત્યારે પણ જીતાશે નહીં. માત્ર પૂર્વના વેરવાળા છે એટલું જ નહીં, પણ હવે આ મેઘરથ રાજકુમાર વાતને વધારતા કહે છે. એમના પિતાજી ઘનરથ રાજાની આજ્ઞા લઈને કહે છે કે ખાલી વેરવાળા છે એટલી જ વાત નથી. આ જંબુદીપના ભરત ક્ષેત્રમાં વૈતરણી પર્વતની ઉપર આપણે જઈએ છીએ ક્ષેત્રનું વૈતાટ્ય પર્વત, અને ત્યાં સ્વર્ણનાભ નામનું નગર, અને સ્વર્ણનાભ નગરમાં ગરુડ જેવા પરાક્રમી એવા ગરુડ વેગ રાજા અને તેમની ધૃતિસેના નામની રાણી, તેણે પોતાના ખોળામાં ઉછરેલા એવા ચંદ્ર સૂર્યના સ્વપ્નથી સૂચિત એવા ચંદ્ર તિલક અને સૂર્ય તિલક નામના બે પુત્રને જન્મ આપ્યો. આ વાત આજે આપણે વિશેષ નવી જાણવાની છે. સ્વર્ણનાભ નગરના ગરુડ વેગ રાજા અને ધૃતેશણા રાણીના બે પુત્રો ચંદ્રતિલક અને સૂર્યતિલક યૌવન વયને પ્રાપ્ત થયા. બંને કુમારો એક વખત મેરુ પર્વતના શિખર ઉપર શ્રીમાન શાશ્વત અર્યંત પરમાત્માને વંદન કરવા માટે ત્યાં ગયા હતા. અને
વંદન કરીને કૌતુકથી ફરતા તેવામાં સુવર્ણની શિલા ઉપર બેઠેલા એવા સાગરચંદ્ર નામના એક ચારણ મુનિ ભગવાન તેમના જોવામાં આવ્યા. પ્રદક્ષિણાપૂર્વક તે મુનિ ભગવાનને વંદના કરીને અંજલિ જોડીને તેઓની આગળ તેઓ બેસી ગયા. ધર્મદેશના સાંભળી દેશના અને અંતે નમસ્કાર કરીને તેઓ કહે છે કે ભગવાન, સારા ભાગ્યથી અજ્ઞાનરૂપી અંધકાર વડે પીડાતા એવા અમને તમે દીપકની જેમ પ્રાપ્ત થયા છો. અમારી અંદર અજ્ઞાનરૂપી અંધકાર હતું, તમે અમને દીપક સમાન મળ્યા છો. માટે હે પ્રભુ, અમારા પૂર્વભાવનું સ્વરૂપ કહેશો. આ આખી વાત મેઘરથ રાજકુમાર સભાની અંદર કરી રહ્યા છે. એ કહી રહ્યા છે કે ચંદ્રતિલક અને સૂર્યતિલક નામના બે રાજકુમારો મેરુ પર્વત પર ગયા હતા અને ત્યાં તેમને એક મહાત્મા મળ્યા, સાગરચંદ્ર મહાત્મા. અને એ સાગરચંદ્ર મહાત્મા પાસે ચંદ્રતિલક અને સૂર્યતિલક પોતાના પૂર્વ ભવને પૂછે છે. અને ત્યારે એ મહાત્માએ પોતાના પૂર્વ ભવને એ એટલે કે તે ચંદ્રતિલક અને સૂર્યતિલકના પૂર્વ ભવની વાત કરતા કહ્યું કે ધાતકી ખંડનું પૂર્વ ઐરાવત ક્ષેત્રમાં વજ્રપુર નામનું નગર, અને એ વજ્રપુર નગરમાં સર્વ જીવને અભયનો ઘોષ કરનારા એવા અભય ઘોષ રાજા અને અભય ઘોષ રાજાની સુવર્ણ તિલકા નામની રાણી. અભય ઘોષ રાજા, તેમની સુવર્ણ તિલકા રાણી અને તેમના બે પુત્ર વિજય અને જયંત. બંને જણા અનુક્રમે કળા કલાપ ભરીને યૌવન વયને પ્રાપ્ત થયા. તે જ સમયમાં એ જ ઐરાવત ક્ષેત્રમાં સ્વર્ણદ્રુમ નામના નગરમાં શંખ જેવા ગુણવાળો શંખ રાજા, ઉજ્જવળ ગુણોવાળો રાજા શંખ રાજા, શંખ રાજાની પૃથ્વી રાણી અને તેમ તેમના ખોળામાં ઉછળેલી પુષ્પમાળાના સ્વપ્નથી સૂચિત જેનો જન્મ થયો છે તેવી પૃથ્વી સેના નામની રાજકુમારિકા. એટલે શંખ રાજા, પૃથ્વી રાણી અને તેમની રાજકુમારિકા પૃથ્વી સેના. પૃથ્વી સેનાનો પૃથ્વી સેનાનો જીવ જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે તેની માતાને પુષ્પમાળાનું સ્વપ્ન આવ્યું હતું. રૂપનું અદ્ભુત ઉત્કર્ષ, એવા રૂપના ઉત્કર્ષને અને વિશેષ ચાતુર્યને પોષણ કરનારી યૌવન વયને પ્રાપ્ત થયેલી અને કળા કલા ભણેલી પોતે હવે વિવાહને યોગ્ય છે. અને એ સમયે શંખ રાજા વિચાર કરે છે કે આ પુત્રને યોગ્ય વર તો આ જ છે. એમ વિચાર કરે છે અને એ શંખ રાજા પોતાની પુત્રી અભય ઘોષ રાજાને આપે છે. અભય ઘોષ રાજા સાથે તેના લગ્ન થયા, પૃથ્વી સેના રાજકુમારિકા ના. અભય ઘોષ રાજાને ઓલરેડી બે પુત્રો હતા. એમની રાણી હતી, બે પુત્રો હતા, બધું હતું, પણ તો રાજા હતા તો લગ્ન થાય. એટલે અભય ઘોષ રાજા તે નવી પરણેલી પૃથ્વી સેના નામની રાણી સાથે વિષ્ણુની જેમ ક્રીડા કરવા લાગ્યા. અને એક દિવસ વસંત ઋતુમાં વસંતના પુષ્પોને ધારણ કરનારી કોઈક એક દાસી અભય ઘોષ રાજાની પાસે આવી. એ દાસી અભય ઘોષ રાજાને જોઈને કહે છે કે દેવી સ્વર્ણ તિલકાએ રાજાને કહ્યું છે. એટલે એ દાસીથી રાણીએ મેસેજ મોકલાવ્યો હતો. એટલે દાસી રાજાને કહી હતી, એ રાણીનો મેસેજ દાસી રાજાને કહી રહી હતી. એ કહી રહી હતી કે હે સ્વામી, સ્વર્ણતિલકા રાણીએ કહેવડાવ્યું છે કે વસંત ઋતુએ આપણા ષડ ઋતુક નામના ઉદ્યાનને મંડિત કર્યું છે. એટલે કે આમ તો વસંત ઋતુ બધે ફેલાઈ હોય, આખા વિશ્વમાં બધે આવેલી હોય, પણ ઉદ્યાનની અંદર તેની શોભા કંઈક વિશેષ પ્રકારની છે. તો માટે હે પ્રાણવલ્લભ, આપણે એ નવીન વસંતની લક્ષ્મીનો અનુભવ કરવા માટે આપણે આખા પરિવાર સહિત ત્યાં ઉદ્યાનમાં જઈએ. ને તે સમયે હાથમાં કરોડોની કિંમતવાળા એવા યુક્તિના પુષ્પો લઈને પૃથ્વીસેના રાજા પાસે આવી. એટલે સ્વર્ણતિલકા રાણીએ ઉદ્યાનમાં જવા માટે અભયઘોષ રાજાને વિનંતી કરી.
અને અભય ઘોષ રાજાની સામે એ સમયે પૃથ્વી સેના રાણી આવે છે. એટલે એક રાણીનો મેસેજ આવ્યો અને બીજી રાણી આવી. થશે શું? હમ હવે આ કઈ બીજી વાત કરશે, પછી બંનેનો ઝઘડો થશે, એવું થશે? હમ મહાભારત ચાલુ થશે. સામેથી પૃથ્વી સેના રાણી આવી છે. હા, સ્વર્ણ તિલકા રાણી, પૃથ્વી સેના રાણી નાની છે. ના, જોઈએ. રાજા તે જોઈને પોતે એકદમ પ્રફુલ્લિત નેત્રે પોતે તેની માંગણી કરે છે. એટલે કે પૃથ્વી સેના રાણીના હાથમાં જે પુષ્પો હતા, રાજા તે પુષ્પો માંગે છે કે આ પુષ્પ મને આપો. લે છે, રાણી તેમને આપે છે અને ખુશ થાય છે, આનંદિત થાય છે, અને પછી ઉચિત પરિવાર લઈને રાજા ઉદ્યાનમાં જાય છે પોતાના યોગ્ય પરિવાર સાથે. બંને રાણીઓ ઉદ્યાનમાં આવી. પૃથ્વી સેના રાણી પણ આવી અને સુવર્ણતિલકા રાણી પણ આવી. પોતાના આખા પરિવાર સાથે આવેલા છે. તે અનેક પ્રકારની ક્રીડા કરી રહ્યા હતા. પછી પૃથ્વી સેના રાણી અભયઘોષ રાજાની આજ્ઞા લઈને આમ તેમ ફરી રહી હતી. પૃથ્વી સેના રાણી અલગ ફરી રહ્યા હતા કે હું બીજે આમ તેમ ચક્કર લગાવ્યા. અને એવામાં જ એક તરફ દંત મંથન નામના એક વિશિષ્ટ જ્ઞાની મુનિ ભગવંત પૃથ્વી સેના રાણીના જોવામાં આવ્યા. ભક્તિથી ભરપૂર અને હર્ષિત થઈને તેણે તે મુનિ ભગવંતને વંદના કરી. પૃથ્વી સેના રાણીએ સંસાર પર નિર્વેદ ઉત્પન્ન કરે, સંસારનો રાગ ઓછો કરી દે, સંસાર પ્રત્યે કંટાળો ઉત્પન્ન કરાવે તેવી મુનિ ભગવાનની દેશના સાંભળી. અને તે સાંભળતા જ તેણે તરત જ ભવથી ભય પામીને તેણે રાજાની આજ્ઞા માંગી કે રાજન, મને દીક્ષા લેવી છે, મને દીક્ષા લેવાની આજ્ઞા આપો. શું અભયઘોષ રાજા દીક્ષા માટે આજ્ઞા આપે? આપશે. હમ આપશે. પૃથ્વી સેના રાણી સાથે રાજાએ હમણાં તાજેતરમાં લગ્ન કરેલા હતા. હવે તેને દીક્ષાની માંગણી કરે, દીક્ષા માટે આજ્ઞા માંગી રહ્યા છે. રાજાએ આજ્ઞા પણ આપી, તમે તમે આ સ્વેચ્છાથી તમે દીક્ષા પાળી લઈ શકો છો. અને પછી તે પૃથ્વી સેના રાણીએ દંત મંથન મુનિ ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. અને દેવી પૃથ્વી સેનાનું અદ્ભુત ચારિત્ર વખાણતો એવો રાજા પોતાના ઘરે આવ્યો કે કેવાય રાણી છે, એને આટલો યૌવન વય છે, આટલું એને સમૃદ્ધિ છે, આટલા સુખ છે, પણ એ છોડીને તેમને દીક્ષા લઈ રહ્યા છે. તેમને સંયમ પ્રત્યેનો કેટલો રાગ હશે, સંયમ પ્રત્યેનો કેટલો એમની અનુમોદના કરે છે, પોતે ઘરે આવે છે. રાણીએ દીક્ષા લઈ લીધી. સ્વર્ણ તિલકા રાણી છે, પૃથ્વી સેના રાણીએ દીક્ષા લીધી. એક વખતે રાજા અભય ઘોષ પોતાના મંદિરની એટલે કે મહેલની અગાસી ઉપર આરામ કરી રહ્યો હતો. અને સૂર્યની જેમ રત્ન સિંહાસન પર બેઠો હતો. પોતે ટેરેસ પર રત્નના સિંહાસન પર બેઠો. અને તેવામાં જ તીર્થંકરના વેશને ધારણ કરનારા એટલે છદ્મસ્તપણે વિચરતા શ્રી અનંતનાથ નામના અરિહંત પ્રભુ પોતાના મહેલના દ્વારમાં પ્રવેશ કરતા તેના જોવામાં આવ્યા. અનંતનાથ તીર્થંકર પ્રભુ, જે તીર્થંકર પરમાત્માએ દીક્ષા લઈ લીધી છે, હજી કેવો જ્ઞાન નથી થયું ને સાધના કાળમાં છે, એ પ્રભુ અભય ઘોષ રાજાના મહેલના આંગણામાં પ્રવેશ કરતા છે. પોતે ટેરેસ પરથી દેખે છે તીર્થંકર પ્રભુને પોતાના મહેલમાં પધારતા. તો રાજા તરત જ સંભ્રમથી પોતે ઊભા થાય છે અને ઉચિત આહાર વગેરે લઈને ભગવંતની પાસે આવે છે અને ભગવંતને નમસ્કાર કરે છે. ભગવંતે તેની આપેલી ભિક્ષાથી ત્યાં જ પારણું કર્યું. દેવતાઓએ અભય ઘોષ રાજાના મંદિરમાં વસુધારા આદિ પંચ દિવ્ય પણ પ્રગટ કર્યા. ગુરુજી, જી બોલો.
આમ તો રાજપિંડ ખપે નહીં ને સાધુ ભગવાનને, તો દરેકમાં આપણે તીર્થંકર જોયું. પરમાત્મા સ્વયં છે. અચ્છા, એટલે એમને ખબર હોય એટલે ઈ 22 કરી. તીર્થંકરના સાધુઓને પણ ખપે ને. તો આ તો તીર્થંકર પરમાત્મા સ્વયં હોય એમને ક્યાં વાત જ કરવાની. ઋષભદેવ ભગવાન તો શ્રેયસ કુમારના હાથે પારણું કર્યું હતું. હું એ જ કહું છું કે આમ તો શાસ્ત્ર એટલે મીન્સ કે વાંચવામાં જ્યાં આવ્યું છે ત્યાં એવું છે કે રાજપિંડ. સામાન્ય બુદ્ધિના જીવો માટે ન ખપે. તીર્થંકર અચ્છા. પરમાત્માને કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ના હોય. હા, બરાબર છે. તીર્થંકર પરમાત્માનું ચારિત્ર અલગ લેવલનું હોય. હા, એ તો સવાલ એકદમ ઊંચું હોય, એમનું તો સવાલ જ નથી. હમ. તેઓ મહાવીર સ્વામી પરમાત્મા કેમ પેલા જીર્ણ શેઠને ત્યાં પારણું કરવા નતા જતા? રોજ તૈયારી કરતા, રોજ પ્રભુને વિનંતી કરતા, છતાં પણ નતા જતા. પ્રભુ માત્ર દ્રવ્ય ન દેખે, તેના ભાવ પણ દેખે, તેની નિર્દોષતા પણ દેખે, બધું જ દેખે. એમને તો બધું જ હતું ને. સામાન્ય મનુષ્યનો આટલી બધી જોવાની શક્તિ પણ ન હોય. તીર્થંકર પાસે બધી શક્તિ હોય ને, તે એ પ્રમાણે પોતે ચારિત્રનું પાલન કરે. એટલે એમનું કેલ્ક્યુલેશન અલગ જ લેવલનું હોય ને, એને આપણે ન સમજી શકીએ. ત્યાં તેમને રાજપિંડ વગેરે આ બધા નાના નાના નિયમો તેમને ન જોવાના હોય. અચ્છા, હા. ત્યારે અભય ઘોષ રાજા એ શ્રી અનંતનાથ તીર્થંકર પરમાત્માને વહોરાવે છે અને ત્યાં જ પંચદિવ્ય પ્રગટ થાય છે. પારણું કર્યા પછી પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો અને છદ્મસ્ત પ્રભુ બીજા મુનિની જેમ કોઈ એક ઠેકાણે સ્થિર રહેતા ન હોય. ત્યાર પછી જેને કેવું જ્ઞાન ઉત્પન્ન થયું છે એવા તે અનંત પ્રભુ વિહાર કરતા કરતા પાછા વજ્રપુર નગરમાં આવીને સમવસર્યા. હમ. પહેલા કેવલન પ્રાપ્તિ પહેલા છદ્મસ્તપણામાં આવ્યા ત્યારે અભયઘોષ રાજાએ તેમને વહોરાવ્યું. હવે પ્રભુ કેવલન પ્રાપ્તિ પછી વિહાર કરતા કરતા પાછા સમવસર્યા. તે વખતે તે ખબર સાંભળીને અભયઘોષ રાજાએ તે આવીને ભક્તિથી 3 પ્રદક્ષિણા દઈને પ્રભુને વંદના કરી. સંસારને છેદનારી ધર્મ દેશના સાંભળી. દેશના અને અંતે રાજાએ પ્રણામ કરીને પ્રભુને કહ્યું કે ભવ્ય જીવોના પુણ્યથી જ કલ્પવૃક્ષ સમાન એવા આપ અહીં પધાર્યા છો. હે સ્વામી, આ તમારી પ્રવૃત્તિ અન્યના ઉપકાર માટે જ છે. માટે હું તમને વિનંતી કરું છું કે હે વિશ્વ પૂજ્ય, હે કરુણાનિધિ, જ્યાં સુધીમાં મારા પુત્ર ઉપર સર્વ પૃથ્વીનો ભાર મૂકીને તમારા ચરણ કમળમાં દીક્ષા લેવા માટે હું પાછો ન આવું, ત્યાં સુધી આપ અહીં જ બિરાજશો. પ્રભુ કહે છે ધર્મ કાર્યમાં પ્રમાદી નહીં થતા, એમાં આળસ નહીં કરતા. અને એમ કહ્યું, પ્રભુ એવું કહ્યું એટલે રાજા અભય ઘોષે ઘરે આવી પોતાના બંને પુત્રોને અલગ અલગ રીતે કહ્યું. 2 પુત્રો હતા ને, એકનું નામ વિજય અને બીજાનું નામ જયંત. બંને જય. પુત્રોને જુદું જુદું કે હે પુત્ર, હે વત્સ વિજય, આ ક્રમથી આવેલો રાજ્ય તું ગ્રહણ કર. પરંપરાથી જે મને પ્રાપ્ત થયું છે હવે તું લે. અને હે વત્સ જયંત, તું વિજયનું યુવરાજ પણ સ્વીકાર કર. હું શ્રી અનંતનાથ પ્રભુ પાસે દીક્ષા લઈશ. એટલે પછી મારે ભાઈ ત્યાં ભયંકર આ ઊંડા આ સંસારમાં આવવું પડે નહીં. એટલે મારે દીક્ષા લેવી છે. પુત્રોએ કહ્યું કે હે પૂજ્ય પિતાજી, જેમ તમે આ સંસારથી ભય પામ્યા છો તેમ અમે પણ તમારા પુત્રો છીએ, તો અમે પણ આ સંસારથી ભય પામ્યા છીએ, માટે અમે પણ દીક્ષા ગ્રહણ કરીશું. હમ. કારણ કે દીક્ષા લેવાથી આ લોકમાં તમારી સેવા અને પરલોકમાં મોક્ષ પ્રાપ્તિ એમ 2 ફળ પ્રાપ્ત થાય છે. અહીંયા છે આ હમ. સાધુ વેશમાં દર્શાવ્યા છે. એકચ્યુઅલી અહીંયા તીર્થંકર પ્રભુ છે, સમવસરણની વાત છે, પણ આ સાધુ ભગવંતે દર્શાવ્યા છે અનંત પ્રભુ પાસે. એટલે આ તીર્થંકર પ્રભુ પાસે દીક્ષા લે છે એવું વાત છે. અને 2 ફળની પ્રાપ્તિ થતી હતી એમને. એક તો એમના પૂજ્ય પિતાજીની સેવાનો લાભ અને બીજું મોક્ષ ફળની પ્રાપ્તિ.
રાજાએ કહ્યું કે પુત્ર તમોને શાબાશ છે, તમને ધન્ય છે. એમ બોલતા રાજાએ મોટી ઉદારતાથી પોતાનું મોટું રાજ્ય અન્ય બીજા કોઈને આપી દીધું. આખું રાજ્ય આપી દીધું કોઈને. અને પોતાના બંને પુત્રોને સાથે લઈને તેઓ પોતે સ્વયં શ્રી અનંતના પ્રભુ પાસે ગયા અને ત્યાં જઈને સર્વ સંઘની સામે તેમણે દીક્ષા ગ્રહણ કરી. તે ત્રણેય રાજમુનિઓમાં અભય ઘોષ મુનિ ભગવંતે અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી અને પછી વિષ સ્થાનકની આરાધના કરી અને તીર્થંકર નામ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું અને આયુષ્ય પૂર્ણ થતા તે ત્રણેય જણા કાળ ધર્મ પામ્યા અને અચ્યુત દેવલોકમાં 22 સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. આ જંબુદ્વીપ પૂર્વ મહાવદય ક્ષેત્ર તેના આભૂષણ સમાન પુષ્કલાવતી વિજય. પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરી અને તે પુંડરીકિણી નગરીમાં હેમાંગદ નામના રાજા છે અને તે ઇન્દ્રની સમાન તે હેમાંગદ રાજાને વજ્રમાલિની નામની રાણી છે અને અચ્યુત દેવલોકમાંથી ચવીને એ અભય ઘોષ રાજાનો જીવ તે વજ્રમાલિની રાણીના ગર્ભમાં અવતર્યો અને સમય આવતા વજ્રમાલિની રાણીએ 14 મહા સ્વપ્નથી જેનો તીર્થંકરનો મહિમા સૂચવ્યો છે એવા એક પુત્રને જન્મ આપ્યો અને ઇન્દ્ર આદિ આવીને તેમનો જન્માભિષેક કર્યો અને એમના પિતાએ એમનું ઘન રથ નામ પાડ્યું. તે ઘનરથ તીર્થંકર થઈને આજે પણ ગૃહવાસમાં રહીને પૃથ્વીને પાવન કરે છે. તમે વિજય વૈજયંતના જીવ દેવલોકથી ચવીને ચંદ્રતિલક અને સૂર્યતિલક નામના વિદ્યાધર થયા છો અને આ પ્રમાણે પોતાના પૂર્વભાવને સાંભળીને તેઓ ઘણા પ્રસન્ન થયા. જે સામે જે ચંદ્રતિલક અને સૂર્યતિલક નામના બે વિદ્યાધરો હતા એ બંને વિદ્યાધરો પૂર્વભાવમાં તેમના વિજય અને જયંત નામના એ જ ઘનરથ રાજાના પૂર્વભાવના તેમના પુત્ર હતા. એટલે કે મેઘરથ રાજાના પિતા મેઘરથ રાજકુમાર છે એમના પિતા જે ઘનરથ રાજા છે એ તીર્થંકર અને એ તીર્થંકર છે અને એમના પૂર્વભાવના પુત્રો તે અત્યારે બે વિદ્યાધરો તેમની સામે આવેલા હતા જે તેમના પૂર્વભાવના પુત્રો હતા. અને આ વાત મેઘરથ રાજકુમારે ઘનરથ રાજાની આજ્ઞાથી ત્યાં કહી બતાવી. હવે વાત તો પેલા કુકડાની હતી, એમાં ઓછા બે વિદ્યાધર ક્યાંથી આવ્યા? એટલે એ વાત તો આપણે કરીશું, એની ક્લેરિટી તો મળશે. પણ એ વાત તો આપણને વિશેષ ખબર પડી કે મેઘરથ રાજકુમાર છે એ તીર્થંકરના પુત્ર. પૂર્વ ભાવમાં તેઓ તીર્થંકરના પુત્ર અને આ ભાવમાં તીર્થંકરના પુત્ર. હા, પોતે બી તીર્થંકર થશે ને 16માં. પોતે હા, અને ભવિષ્યમાં પોતે પણ તીર્થંકર. પછી તે મુનિ ભગવાનને નમસ્કાર કરીને પોતાના પૂર્વજન્મના પિતા જે તમે તેને જોવા માટે અહીંથી ભક્તિથી આવેલા છો હે સ્વામી, તેમણે કૌતુકથી આ કુકડામાં પ્રવેશ કરીને તેનું યુદ્ધ કરાવ્યું છે. એ બે વિદ્યાધર આ કુકડામાં પ્રવેશ કરેલા હતા. એટલે વિદ્યાધરને વિદ્યાથી અધિષ્ઠિત છે. તો એ કોનાથી? તો કે એ અભય ઘોષ રાજાના બે પુત્રો હતા એ બંને અહીંયા પ્રવેશ કર્યા અને કૌતુકથી ખાલી એમ ત્યાં યુદ્ધ કરાવ્યું છે. અને તે તમારા દર્શનના ઉપાય રૂપ છે. એટલે કે તમારા દર્શન માટે કરીને તમારી સામે આવવા માટે કરીને તેમને આવું કર્યું છે. એટલે પહેલા બે જે જીવ છે એ વાત પણ અલગ અને એમની અંદર પાછા બે જણા પ્રવેશ પણ કરેલો છે. બે વાત બની. સમજાયું? પહેલા બે કુકડાઓ છે તો ઝઘડી જ રહ્યા હતા, પણ પાછા એમાં બે પુત્રો આવ્યા. બે પુત્રો પણ પાછા એની અંદર પ્રવેશ કરે છે અને તેઓ પણ પાછા ઝઘડે છે. એટલે એ તો ઝઘડવાનું ખાલી નાટક કરી રહ્યા હતા કે એમના પિતાને મળવા માટે આવેલા હતા. અહીંથી તેઓ ભોગવર્ધન નામના ગુરુ ભગવાન પાસે જઈને દીક્ષા લેશે. ત્યાંથી કર્મનો ક્ષય કરીને મોક્ષ પદને પામશે. એ પણ મેઘરથ રાજકુમારે કહી દીધું. પેલા બે પુત્રોની વાત. કયા બે પુત્રો? ચંદ્રતિલક અને સૂર્યતિલક, જે 12મા દેવલોકમાંથી જવીને બે વિદ્યાધર બનેલા હતા. બંને હવે ભોગવર્ધન મુનિમોહન પાસે દીક્ષા લેશે અને ત્યાંથી મોક્ષમાં જશે. અને આ ઘન રથ તીર્થંકર પ્રભુ છે. એટલે અભયઘોષ રાજા પોતે તીર્થંકર,
ને એમના બે પુત્રો એ એક જ ભાવમાં મોક્ષમાં જનારા એમ. આ પ્રમાણે વાત સાંભળીને પૂર્વજન્મની જેમ પોતાના પુત્ર પણ એ માનનારા તેઓ પોતે પ્રગટ થાય છે અને ગણરથ રાજાને પોતે વંદન કરે છે અને પછી પોતે પોતાના ઘર તરફ જાય છે. અને આ બધી વાત મેઘરથ રાજાએ ગણરથ રાજાની સામે આખી સભાની સમક્ષ આ બધી વાત કરીને એટલે બીજા બધાઓએ તો સાંભળ્યું, પણ પેલા બે કુકડાઓ પણ સાંભળે છે જે ઝઘડતા હતા. એ કુકડાઓએ પણ સાંભળ્યું અને એ સાંભળવાથી તેમને બંનેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને જાતિ સ્મરણ જ્ઞાન થવાથી તેઓ વિચાર કરે છે કે હો, આ સંસાર આવા ક્લેશોનું કારણ, આટલા બધા દુઃખોનું કારણ છે. પૂર્વજન્મમાં વણિક થઈને આપણે કાંઈ પણ પ્રાપ્ત ન કર્યું. બિઝનેસમેન હતા તોય કાંઈ ના મેળવી શક્યા. બીજું તો દૂર રહ્યું, પણ જે જન્મ મનુષ્યપણાનો જન્મ ફરીથી મળવો અતિ દુર્લભ છે તે આપણે નિષ્ફળ કરી દીધો, તે આપણે ખોઈ નાખ્યો. ઓહો, તે જન્મમાં લોભિયાની જેમ શિકારીની જેમ આપણે લોભિયા થઈને, જાળ નાખનાર જે માણસ હોય ને એના જેવા આપણે લોભિયા થઈને અનેક પ્રકારે આપણે અનેક ઘણા જણા જીવોને આપણે છેતર્યા છે. લાંબા કાળ સુધી અસંતોષ થઈને ખોટા માન અને ખોટા તોલ વગેરેથી લોકોને ઠગી અને છેવટે અંદર અંદર ઝઘડો કરનારા આપણને બંને ધિક્કાર છે. અને તેના પરિણામે આર્ત ધ્યાનમાં પડેલા આપણે એકબીજાને પરસ્પર હણી હણીને મૃત્યુ પામ્યા અને અનેક વાર ત્રિયચરણીમાં ઉત્પન્ન થઈને પાપનું ફળ પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે વિચાર કરીને રાજાને પ્રણામ કરીને તેઓ હવે બંને તે કુકડાઓ પોતાની ભાષામાં તે રાજા મેઘરથને કહે છે. મેઘરથને નહીં, તે ઘનરથ રાજાને કહે છે કે હે દેવ, આપ આજ્ઞા કરો કે હવે અમે અમારું આત્મહિત કેવી રીતે કરીએ, અમારા આત્માનું હિત કેવી રીતે કરીએ. પેલા બે કુકડાઓ ઘનરથ રાજાને વિનંતી કરે છે. અને અને ઘનરથ રાજાએ અવધિ જ્ઞાનથી જાણીને કહ્યું કે તમોને અરિહંત એ દેવ, સાધુ એ ગુરુ અને જીવ દયારૂપી ધર્મનું શરણ થાવ. અરિહંત એ દેવનું શરણ, સાધુ એ જ ગુરુ રૂપે અને જીવ દયા એ જ તમારો ધર્મ બનો. તમે એનું પાલન કરો. ઘનરથ રાજાના આ વચનને સ્વીકારીને તે બંને કુકડાઓ તરત જ અણસણ અંગીકાર કરે છે. અને અણસણ અંગીકાર કરીને બંને જણા મૃત્યુ પામ્યા. મૃત્યુ પામી તેઓ ભૂતરત્ના નામના મોટા જંગલમાં, ભૂતરત્ના અટવીમાં તેઓ તામ્રચૂલ અને સ્વર્ણચૂલ નામના બે મહારુદ્ધિશાળી ભૂતનાયક દેવ થાય છે. તામ્રચૂલ અને સ્વર્ણચૂલ દેવ, ભૂતનાયક દેવ. કુકડામાંથી દેવપણું જવું એટલે એ પણ એમ એક મોટી વસ્તુ છે. પછી અવધિ જ્ઞાનથી પોતાના પૂર્વજન્મને જાણીને પોતે હવે વિમાન વિકુરવે છે કે મારા ઉપકારી એવા આ મેઘરથ રાજા છે, આ ઘનરથ રાજા છે. પોતે પોતાના પૂર્વભાવને પોતે યાદ કરે છે અને વિમાન વિકુરવે છે ને એ વિમાન વિકુરવે એટલે કે બનાવે છે, વિમાન બનાવે છે અને તેની અંદર પોતાના પૂર્વજન્મનો ઉપકાર એવા મેઘરથની પાસે આવે છે અને ભક્તિથી મેઘરથ રાજાને પ્રણામ કરે છે અને તેઓ કહે છે કે હે સ્વામી, આપની કૃપાથી, આપના પ્રસાદથી અમે આ વ્યંતરેશ્વર થયા છીએ. વ્યંતરેશ્વર એટલે કે વ્યંતરના અધિપતિ એવા દેવ, વ્યંતરોના પાવરફુલ એવા દેવ એમ. અને કે અમે આ દેવ બન્યા છીએ આપની કૃપાથી. તો હે સ્વામીન, હવે આપ અમને આપની ભક્તિ રૂપે
માત્ર એક આપની ભક્તિ રૂપે અમને કંઈક વિશેષ કરવાનો અવસર આપો, કંઈક વિશેષ કરવાનો અમને લાભ આપો. હવે દેવ આવ્યા છે અને વિનંતી કરે છે કે અમને તમારી ભક્તિ કરવી છે, લાભ આપો. શું ભક્તિ કરે? અને પછી વિનંતી કરે છે કે અમે તો પહેલા તો મનુષ્ય, તેમાંથી હાથી, તેમાંથી પાડા, તેમાંથી મેંઢા અને પછી કુકડા એવી રીતે ઉત્પન્ન થઈને અમે ઉત્કૃષ્ટ જન્મવાળા થયા છીએ. અત્યારે અમે સૌથી સારામાં સારો જન્મ પ્રાપ્ત થયો છે. જો તમે કુકડાના જન્મમાં શરણરૂપ ન થયા હો તો દરરોજ અસંખ્ય કીડાઓનું ભોજન કરનારા એવા અમે કેવી ગતિમાં જાત. માટે તમે હવે પ્રસન્ન થાઓ, અમારી ઉપર અનુગ્રહ કરો. અને જો કે તમે તો જ્ઞાનથી પહેલા બધું જાણેલું જ છે, તમને બધી જ ખબર છે, તો પણ ખાલી અમારા આનંદ માટે કરીને તમે આ વિમાન પર આરૂઢ થઈ અને આ પૃથ્વીનું અવલોકન કરો. તમે અમને ભવભ્રમણથી બચાવ્યા, તો ખાલી અમારી સાથે તમે પૃથ્વી ભ્રમણ માટે પધારો. આમ પેલા બે તામ્રચૂડ અને સ્વર્ણચૂડ દેવો તે વિમાન બનાવે છે અને મેઘરાજ રાજાની પાસે આવે છે અને કહે છે કે તમે પધારો અને પધારો, તમે આ વિમાનમાં આરૂઢ થાઓ. અને આરૂઢ થયા પછી શું કરવાનું? તો કે પછી તમે આ પૃથ્વીનું અવલોકન કરો. અને આ પ્રમાણે જ્યારે એ મેઘરથ રાજાને વિનંતી કરી એટલે તેઓ તે પોતાના આખા પરિવાર સાથે તે મેઘરથ રાજકુમાર પોતે વિમાનમાં આરૂઢ થયા. વિમાન આકાશ માર્ગે મનની જેવી સ્પીડથી ચાલવા લાગ્યું, બહુ ફાસ્ટ ચાલી રહ્યું છે. તે વખતે તેઓ પૃથ્વી પર જે જે દર્શનીય વસ્તુ આવે તે આંગળીથી બતાવીને કહેવા લાગે કે જુઓ જુઓ, વૈડૂર્ય રત્નમય અને પ્રભાથી દિશાઓના મુખને જે એકદમ પ્રકાશિત કરી રહ્યું છે, એવી 40 યોજન ઊંચી એવી મેરુ પર્વતની આ ચૂલિકા રહી. તેની ચારેય દિશામાં જે અર્ધચંદ્રાકાર શિલાઓ છે તે અરિહંત પરમાત્માના જન્મના અભિષેકથી પવિત્ર થયેલી અને સિંહાસનથી અંકિત થયેલી એવી તે ચાર શિલાઓ છે. તેના પર અરિહંત પરમાત્માનો જન્માભિષેક થાય છે. આ શાશ્વત અરિહંત પરમાત્માના ઊંચા ઊંચા દેરાસરો છે. અને તેમાં રહેલા અરિહંત બિંદુના પૂજનમાં જેના પુષ્પ કૃતાર્થ થાય છે તે આ પાંડુક નામનું વન છે. અહીંયાના પુષ્પો અરિહંત પર્વતમાંની એ બિંબની પૂજા માટે ધન્યતાને પ્રાપ્ત કરે છે. આ 6 વર્ષધર પર્વતો છે. પોતે અને આવી બધી ઘણી બધી બધી વાતો કરે છે. 6 વર્ષધર પર્વતો છે અને તેની ઉપર 6 ગ્રહો આવેલા છે. આ બધા 6 ગ્રહો આવેલા છે. પછી જેમાંથી નીકળેલી એ પૃથ્વી તળના શેઠા જેવી 14 મહાનદીઓ છે. આ 6 વર્ષધર પર્વતોમાંથી આ જે બધી નદીઓ નીકળે છે એ કેટલી છે? 14 છે ટોટલ. એવી રીતે 14 નદીઓ છે. વિદ્યાધરોની સમૃદ્ધિ વડે ભરપૂર અને પોતપોતાના ક્ષેત્રના અડધા ક્ષેત્રની મર્યાદાની શિલાની ભીંત જેવા એવા વૈતાડ્ય પર્વતો છે. આ વૈતાડ્ય પર્વત, પછી આ બધામાં વચ્ચે વચ્ચે વૈતાડ્ય પર્વત આવે. આ જે બ્લેક લાઈન છે ને વૈતાડ્ય પર્વત છે. એ વૈતાડ્ય પર્વતો છે. પછી અને તેઓના કૂટ ઉપર શાશ્વત પ્રભુની પ્રતિમા સહિત સિદ્ધ ચૈત્યો છે. સિદ્ધ પર્વતમાં જિનાલય છે. અહીંયા બધી દેરાસરો આવે. આ ચિત્રમાં નથી આવ્યું, અહીંયા આવે. આ બધી જગ્યાઓ ઉપર આવે. ઊંચા જાળ કટક વડે શોભતી અને વિદ્યાધરોની વિલાસ ભૂમિ આ જંબુદ્વીપની વલયા આકારે રહેલી આ જગતી છે, એટલે કે કિલ્લો છે. આ જે વ્હાઈટ કલરની લાઈન છે ને એ જસ્ટ લાઈન નથી, એ આખી જગતી છે, કિલ્લો છે, આ બોર્ડર છે. અને એના ઉપર પણ બહુ જબરદસ્ત બધું ફરવા જેવું છે, સુંદર મજાની બધી જગ્યાઓ છે. મગર અને ઝુંડ વગેરે જળચર જીવોનું મોટું નિવાસ સ્થાન સ્વરૂપ એવો આ લવણ સમુદ્ર છે. કાળા સમુદ્રથી વીંટળાયેલો પછી પાછળ બીજો બતાવે છે કે આ ધાતકી ખંડ છે. જો આ
ધાતકી ખંડ એની પાછળ આ કાલો સમુદ્ર છે. અને ધાતકી ખંડથી પછી તેમાં પણ અરિયત પર્વતોના સ્નાત્ર અને શિલાઓથી અંકિત એવી આ બે લઘુ મેરુ પર્વત છે, એકા અને એકા. નાના મેરુ પર્વત છે, એટલે કે જમ્મુ મેરુ પર્વત કરતા આ મેરુ પર્વત થોડાક નાના છે. શાશ્વત અરિહંત પર્વતો વડે પવિત્ર આ ઇક્ષુઆકાર નામના બે પર્વતો છે. આ ઇક્ષુઆકાર એકા અને એકા. અહીંયા પણ શાશ્વત અરિહંત પર્વતોનું ચિહ્ન લે છે. ધાત્રી ખંડના જેવો અર્ધ પુષ્કરવર દ્વીપ પણ છે. આ પુષ્કરવર દ્વીપ એ પણ એના જેવો જ ધાત્રી ખંડ જેવો. ત્યાર પછી માનુષોત્તર પર્વત છે. ત્યાંથી આપણે મનુષ્ય ભૂમિ નથી. આ પ્રમાણે પોતે બધું એક એક વસ્તુ બતાવે છે અને કહે છે, બતાવે છે અને કહે છે. એ પ્રમાણે પૃથ્વી બતાવીને તેઓને પાછા તે મેઘરથ રાજાને પુંડરીકની નગરીમાં પાછા લઈ આવે છે. અને પછી તેમને રાજ મંદિરમાં મૂકીને તેઓ પાછા પ્રણામ કરીને ત્યાં રત્નોની વૃષ્ટિ કરીને પછી તેઓ પોતાના સ્થાનકે જાય છે. એક વખત લોકાંતિક દેવતાઓ આવીને ગંધર્વ રાજાને વિનંતી કરે છે કે સ્વામી, આપ તીર્થની પ્રવર્તના કરો, આપ તીર્થ પ્રવર્તાવો, આપ શાસનની સ્થાપના કરો, આપ શાસન માટે ધર્મની સ્થાપના કરો. અને આ પ્રમાણે વાત સાંભળતા જ પોતે સ્વયં બુદ્ધ હોવા છતાં પણ તેઓ બોધ પામે. એટલે કે રાજ્ય ઉપર પછી મેઘરથ રાજકુમારને હવે બેસાડે છે અને મેઘરથ રાજકુમારને રાજા બનાવે છે અને યુવરાજ પદ ઉપર દૃઢરથને બેસાડે છે. હવે દૃઢરથ એ યુવરાજ અને મેઘરથ રાજા. અને પછી વાર્ષિક દાન આપીને તરત જ તેમણે દીક્ષા ગ્રહણ કરી અને થોડા કાળમાં જ તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. અને ભવ્ય જીવોને બોધ કરતા કરતા ગંધર્વ તીર્થંકર પર્વતમાં અનુક્રમે પૃથ્વી પર વિહાર કરીને આઠેય કર્મનો નાશ કરીને તેઓ મોક્ષમાં જશે. એ મોક્ષે જશે એ વાત એટલા માટે કહી રહ્યા છે. આમ તો તેઓ મોક્ષમાં ગયા, પણ હવે જે બધી વાત કરું છું ને એ બધી વાત હજી તેઓ મોક્ષમાં નથી ગયા, એથી પહેલા જે બધી ઘટના બની હતી એ વાત હજી આપણે કરવા જઈ રહ્યા છીએ. એટલે મોક્ષમાં જશે એવું કહ્યું. હવે રાજા છે મેઘરથ, યુવરાજ છે દૃઢરથ, પુંડરીકની નગરીના રાજા છે. જે નગરીના રાજા સિંબંદ સ્વામી તીર્થંકર હતા એ નગરીના રાજા મેઘરથ રાજા છે. હંમેશા અનેક રાજાઓના મુગટો વડે જેના ચરણ કમળની પીઠ ઘસાયા કરે છે એવા મેઘરથ રાજા દૃઢ રથ સાથે પૃથ્વી પર રાજ્ય કરી રહ્યા હતા. એક વખત નગરના લોકોએ બહુ આગ્રહ કર્યો, એટલે આગ્રહ કરવાથી રાજા મેઘરથ ક્રીડા કરવાની ઈચ્છાથી દેવ રમણ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં અનેક અશોક વૃક્ષોની નીચે પોતાની પ્રિયા મિત્રા નામની પત્ની સહિત તેમણે ત્યાં બેસીને મધુર સંગીત કરાવવાનો આરંભ કર્યો કે આપણે સંગીત વગાડો, ચાલો એ સાંભળીએ, બેસો અને સંગીત ચાલે. અને તે સમય એ હજી જેઓ સંગીત કરાવવાનું ચાલુ જ કરે છે તે સમય તેમની આગળ હજારો ભૂતો સુંદર મજાનું સંગીત કરવાની ઈચ્છાથી પ્રગટ થઈ જાય છે. ભૂતો આવી જાય છે. હજારો ભૂત આવીને સંગીત વગાડવા માંડી ગયા. એવું તો શું બન્યું કે હજારો ભૂત આવીને સંગીત વગાડે છે? આપણે સંગીત વગાડવાની વાત કરીએ તો ભૂત આવીને સંગીત વગાડવા બેસી ગયા. વાત તમને ખ્યાલ જ હશે ને? ખ્યાલ છે આવું કઈ? કોઈ વિશાળ પેટ વડે ગણેશ જેવા લાગતા હતા, કોઈ સુકાઈ ગયેલા પેટથી જાણે કે પાતાળ વાળા હોય તેવા લાગતા હતા, કોઈ લાંબા અને કોઈ કઠોર પગથી તાડ પર ચડ્યા હોય તેવા લાગતા હતા, અને કોઈ લાંબી ભુજાઓથી અજગર સહિત વૃક્ષ જેવા લાગતા હતા. કોઈ જગ્યાએ સર્પના આભૂષણ પહેર્યા હતા અને કોઈ
નોળના ઘરેણા પહેરેલા હતા, કોઈએ ચિત્તાના ચામડા પહેરેલા હતા અને કોઈએ વાઘના ચામડા પહેરેલા હતા, કોઈએ શરીર પર મેકઅપ કરેલો હતો, અંગરાગ લગાવેલું હતું, જે તે બધું આમ ચિત્રામણ કરેલું હતું, અને કોઈએ લોહીનું વિલેપન કર્યું હતું, કોઈએ ઘુવડના કાનના આભૂષણો પહેરેલા હતા અને કોઈએ ગીધના મુગટ પહેરેલા હતા, કોઈએ ઉંદરની માળાઓ અને કોઈએ કાચિંડાની માળાઓ અને કોઈએ મુંડ માળાઓ પહેરેલી હતી, કોઈએ હાથમાં ખોપરીઓ રાખી હતી અને કોઈ અટ્ટહાસ્ય કરતા હતા, કોઈ કોળાહલ કરતા હતા અને કોઈ ઘોડાની જેવા અવાજ કરતા હતા, કોઈ હાથીના જેવી ગર્જના કરતા હતા અને કોઈ ભુજાનો આસ્ફોટ કરતા હતા. ભુજા આસ્ફોટ એટલે કે આમ તાળી વગાડવું, જોરથી વગાડવું, તેને ભુજાનો આસ્ફોટ કહેવાય. કોઈ તાલ આપતા હતા, કોઈ કોઈ મુખિત વગાડવાનું જે વાજિંત્ર હોય, જે બધા અમુક હોય ને તેવું વાજિંત્ર વગાડતા હતા, કોઈ કક્ષા વગાડતા હતા, પીઠ વગાડતા હતા આમ. અને આ પ્રમાણે બધા ભૂતો, અલગ અલગ બધા પ્રકારના બધા ભૂતો ભેગા મળીને જાણે કે પૃથ્વીને ફાડી રહ્યા હોય ને આકાશને તોડી રહ્યા હોય ને એ મોટા આડંબરથી પ્રચંડ તાંડવ કરવા લાગ્યા. અને આવી રીતે રાજાને સંતોષ આપવા માટે તેઓ તાંડવ કરતા હતા, ડરાવવા માટે નહીં, રાજાને આનંદિત કરવા માટે. મેઘરથ રાજાએ એવું તો શું કર્યું કે આ બધા આવી રીતે ભૂતો આવીને એમની ભક્તિ કરવા બેસી ગયા, આવી રીતે નાટક, નૃત્ય અને સંગીત વગાડે છે, પણ એવું સંગીત કે ભૂતોના લેવલનું સંગીત પાછું. અને તેવામાં આકાશમાં એક ઉત્તમ વિમાન પ્રગટ થયું. આવું મ્યુઝિક વાગી રહ્યું છે ને વચ્ચે એક વિમાન આવ્યું, અને એ વિમાનની અંદર જાણે કે રતિની સાથે કામદેવ હોય ને તેવો સુંદર આકૃતિવાળો પુરુષ એક યુવતીની સાથે રહેલો એમાં જોવામાં આવ્યો. એક યુવતી અને એક પુરુષ એ વિમાનમાં છે. તેને જોઈને પ્રિયામિત્રા દેવીએ રાજાને પૂછ્યું કે પ્રભુ, આ પુરુષ અને આ સ્ત્રી કોણ છે? હં? અને અહીં શા માટે આવ્યા છે? જે સવાલ આપણને થઈ રહ્યો છે ને એ સવાલ પ્રિયમિત્રા રાણીને પણ થયો હતો. એટલે એમણે સવાલ કરી દીધો. આપણે તો હજી બોલીએ નહીં, પૂછીએ નહીં. તેમને મેઘરથ રાજાને પૂછી લીધું કે સ્વામી, આ કોણ છે ને કેમ બધા આવ્યા છે? ત્યારે મેઘરથ રાજાએ કહ્યું કે જંબુદ્વીપ, ભરત ક્ષેત્ર, વૈતાડે પર્વતની નોર્થ લાઇનમાં આવેલી અલકા નામની સુંદર મજાની નગરી. હવે વાત ક્યાંથી આખી બહુ વિશેષ ચાલુ કરે છે મેઘરથ રાજા. કહે કે અલકા નગરી છે, અને વૈતાડે પર્વતની અલકા નગરીમાં વિદ્યદ્રથ નામનો વિદ્યાધરનો રાજા, વિદ્યદ્રથ, વિદ્યદ્રથ રાજાની માનસ વેગા નામની બહુ જ એકદમ મીઠું બોલનારી એવી તેમની પત્ની, તેમની રાણી, સિંહના રથના સ્વપ્નથી, સિંહ રથ ચલાવી રહ્યો એટલે સિંહ રથ ખેંચી રહ્યો છે એવું સ્વપ્ન આવ્યું, અને એ સ્વપ્નથી શું છે, તેઓ સિંહરથ નામનો તેમનો એક પરાક્રમ વડે પ્રફુલ્લિત એવો એકદમ ભુજારૂપી વૃક્ષ વાળો એવો પોતે એક પુત્ર, એટલે વિદ્યાધરથ રાજા અને માનસ વેગા રાણીનો પુત્ર સિંહરથ, પરાક્રમી એકદમ. અને તે સિંહરથને રોહિણીને જેમ ચંદ્ર, તેમ એ સિંહરથને ઉત્કૃષ્ટ કુળમાં જન્મેલી અને એ સિંહરથ રાજાને અનુરૂપ એવી વેગવતી નામની એક કન્યા સાથે તેના લગ્ન થયા. એટલે વિદ્યાધર રાજા માનસ વેગા રાણીના પુત્ર સિંહરથના લગ્ન વેગવતી સાથે થયા. સિંહરથ અને વેગવતી પતિ પત્ની બન્યા. રાજા વિદ્યાદ્રથે સિંહરથને યુવરાજ પદ આપ્યું. જ્યારે પુત્ર કવચધારી થાય તે રાજાઓને તેવું કરવું તે યોગ્ય છે. રાજા સિંહરથ લીલા ઉદ્યાનમાં અને ક્રીડારૂપી વાવડી વગેરે સ્થાનોમાં પોતાની પત્ની સાથે પોતે વનમાં સિંહની જેમ સ્વેચ્છાએ સુખેથી રમવા લાગ્યો. એક વખત વિદ્યાદ્રથ રાજા સંસારમાં સર્વ પદાર્થને વીજળી સમાન જોઈને
પોતે પરમ વૈરાગ્યને પ્રાપ્ત થતા તેઓ તરત જ સિંહરથને રાજ્ય પર બેસાડીને તેમને ગુરુ ભગવાન પાસે જઈને સર્વ સાવધ્ય વિરતિ ગ્રહણ કરી, એટલે કે દીક્ષા ગ્રહણ કરી. વિદ્યાધ્રથ રાજાએ દીક્ષા લીધી, તેમના પુત્ર સિંહરથ રાજા બન્યા. સમય પસાર થતા અતિ સંવેગને પામીને સંયમ, નિયમ અને ધ્યાન વડે અષ્ટકર્મનો ક્ષય કરીને એ વિદ્યાધ્રથ રાજા મોક્ષમાં ગયા. અને સૂર્ય જેવા પ્રતાપી રાજા સિંહરથે અતિ મુશ્કેલીથી મળે તેવું વિદ્યાધરનું ચક્રવર્તી પણ પ્રાપ્ત કર્યું. એટલે કે આખા વિદ્યાધરના જેટલા નગરો છે, આખા વૈતરણી પર્વતના જેટલા નગરો, એ બધા નગરના એકલા રાજા, તે વિદ્યાધરનો ચક્રવર્તી પણ કહેવાય. તે વિદ્યાધરના ચક્રવર્તી પણ પ્રાપ્ત કરે છે. અને એક વખત રાત્રિમાં યોગીની જેમ નિદ્રા વિનાના થઈને સિંહરથ રાજા વિચાર કરવા લાગ્યા કે અહો, આ જંગલમાં આ જંગલમાં માલતીના પુષ્પની જેમ મેં મારો જન્મ ફોકટનો ગુમાવી દીધો છે. જંગલની અંદર માલતીનું સુગંધી એક ખૂબ જ આકર્ષક એવું પુષ્પ ઉગ્યું હોય, પણ શું કામનું? એ તો નકામું ને. કહે છે કે માલતીનું પુષ્પ જેમ નકામું થઈ જાય જંગલમાં ઉગ્યું હોય, તો તેવી રીતે મારો પણ આ જન્મ નકામો થઈ ગયો છે. કેવો જ્ઞાનને ધારણ કરનારને સંસાર સાગરથી તારવામાં જહાજ સમાન એવા સમાવસરેલા અરિહંત પ્રભુઓના મેં દર્શન કર્યા નહીં, અને તેમની પૂજા પણ કરી નહીં. હવે સાક્ષાત શ્રી જીનેશ્વર દેવને જોઈને મારા આત્માને પવિત્ર કરું. એમ એક વાર પણ જો તેમના દર્શન થઈ જાય તો સારા સ્વપ્નની જેમ ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે, ઈચ્છિત ફળના મનોરથને આપે. આ પ્રમાણે વિચાર કરે છે અને સિંહરથ રાજા પોતાની પત્ની સહિત વેગવતીની સાથે તેઓ ધાતકી ખંડ દ્વીપના પશ્ચિમ મહાદેવ ક્ષેત્રમાં સીતા નદીના કિનારે આવેલા સૂત્ર નામના વિજયમાં ખડગપુર નામના નગરમાં જાય છે. પોતે હતા જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં. ભરત ક્ષેત્રમાંથી પોતે ક્યાં જાય છે? ધાતકી ખંડમાં. હવે ભરત ક્ષેત્ર ક્યાં આવે, ધાતકી ખંડ ક્યાં આવ્યું, તમને બતાવું ને. તો જુઓ, આ ધાતકી ખંડ છે અને આ જંબુદ્વીપ છે. જંબુદ્વીપનું ભરત ક્ષેત્ર આ રહ્યું. અને આ સિંહરથ રાજા અહીંથી નીકળે છે અને સીધા ધાતકી ખંડના પશ્ચિમ મહાવદેવ ક્ષેત્રમાં જાય છે. એટલે અહીંથી તે આ બાજુ જાય છે, આ મહાવદેવ ક્ષેત્રમાં જાય છે. અને આ મહાવદેવ ક્ષેત્રમાં સૂત્ર નામનું વિજય, અને સૂત્ર વિજયની અંદર ખડગપુર નામનું નગર, અને ખડગપુર નગરની અંદર અમિત વાહન નામના તીર્થંકર પરમાત્મા બિરાજમાન હતા. તો અમિત વાહન તીર્થંકર પ્રભુ પાસે પોતે જંબુદ્વીપની બહાર ધાતકી ખંડની અંદર સૂત્ર વિજયની અંદર તેઓ જાય છે, જે સીતા નદીના નોર્થ સાઈડના કિનારે આવેલી એવી વિજય, સૂત્ર વિજય, ત્યાં જાય છે. ખડગપુર નગરમાં અમિત વાહન નામના તીર્થંકર પ્રભુજી બિરાજમાન છે. ભગવાનને પ્રણામ કરીને રાજા સંસાર સાગરમાં નાવ જેવી દેશના સાંભળે છે, ધર્મ દેશના સાંભળે છે. એ અમિત વાહન તીર્થંકર પ્રભુની દેશના હવે તે સિંહરથ રાજાએ સાંભળી. એટલે ભરત ક્ષેત્રના રાજા, જંબુદ્વીપના રાજા ધાત્રી ખંડના તીર્થંકર પ્રભુ પાસે જઈને ત્યાં પ્રભુની દેશના સાંભળે છે. દેશના સાંભળ્યા પછી દુઃખરૂપી અગ્નિમાં જાણે કે જળનો છંટકાવ થયો હોય તેવી રીતે પ્રભુજીની દેશના અને દેશના સાંભળીને પછી પ્રભુને નમસ્કાર કરે છે, વંદન કરે છે, અને પછી પાછો પોતે પોતાના નગર તરફ જઈ રહ્યો હતો. પાછા પોતાના નગર તરફ વળ્યા અને તે સમયે ઘાટા બરુના વૃક્ષ વડે જેનો ભાગ ઢંકાયેલો છે એવા સમુદ્રમાં જહાજની જેમ અહીં ઉપરના ભાગે પોતે જઈ રહ્યા હતા. એટલે ક્યાં? તો કે પોતે મેઘરથ રાજા આ વાત એમના પોતાના પત્નીને કહી રહ્યા છે ને.
એમના પત્નીને પોતે આ બધી વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે પહેલા જે સિરત રાજા જંબુદ્વીપમાંથી ધાત્રી ખંડાત અવનિતવાદ તીર્થંકરોની વંદના કરી એમની ધર્મદેશના સામે ત્યાંથી પાછા રિટર્ન આવી રહ્યા હતા અને રિટર્ન આવતી વખતે અહીંયાથી ઉપરથી આમ પસાર થયા અને આમ પસાર થવા જતા રસ્તામાં પોતે અહીંથી પસાર થતા સમુદ્રમાં જેમ વહાણ થંભી જાય એવી રીતે અહીં ઉપરના ભાગે તે સ્ટોપ થઈ જાય, તે અટકી જાય છે, તે થંભી જાય છે. પસાર થવા જતાં હું હતો એટલે હું અહીંયા ઉપરથી અટકી ગયા કારણ કે નીચે હું હતો, એટલે ઉપરથી કોઈ જઈ ન શકે. પોતે વિચારે છે કે મારી આ ગતિને કોણે અટકાવી દીધી, કોના કારણે મારી ગતિ અટકી ગઈ, મારી ગતિ કોણે અટકી, હું જઈ રહ્યો હતો રસ્તામાં કોણે રોક્યો. અને એ જાણવા માટે પોતે નીચે નજર કરે છે તો નીચેમાં તેને હું દેખાઉં છું અને તેના જોવામાં હું આવ્યો એટલે પોતે ક્રોધથી મને ઉપાડીને ઉડાડવા માટે મારી પાસે આવ્યો, મને ઉપાડીને ફેંકી દઉં, આ કેમ મને જતા અટકાવી રહ્યો છે. પોતે એટલા માટે મારી પાસે આવ્યો એટલે મેં મારા ડાબા હાથથી તેના ડાબા હાથ ઉપર આક્રમણ કર્યું, ડાબા હાથથી ડાબા હાથને પકડી લીધો. એટલે સિંહે આક્રાંત કરેલા હાથીની જેમ સિંહ જેમ હાથીને મારે તો હાથી પછી બેસી રહે, પછી એની સામે ના જઈ શકે. એટલે એવી રીતે તે અતિ વિરસ પોકાર કરવા લાગ્યો. આમ તો એ મને મારવા ગયો પણ મારા મારથી એની હાલત ખરાબ થઈ ગઈ અને પોતાના પતિને કષ્ટમાં દેખીને એ સિંહરથ રાજાની પત્ની પોતે પરિવાર સહિત મારા શરણમાં આવી અને એટલે પછી મેં તેને છોડી મૂક્યો. આ ઘટના તો ક્યારે બની ખબર પણ નહીં આપણને તો. હા, મેઘરથ રાજાને પેલો મારવા જાય છે, મેઘરથ રાજા તેને પકડી લે છે અને પછી પેલો એમની પાસે માફી માંગે છે, પછી મેઘરથ રાજા તેને છોડી દીધો. પરંતુ આવું બન્યું. આ વાત મેઘરથ રાજા પોતાના પત્નીને કહી રહ્યા છે અને કહે છે કે મેં છોડ્યા પછી તે આવા પ્રકારના અલગ પ્રકારના રૂપ વિખૂરવીને મારી સામે મારી પાસે સંગીત કરવા લાગ્યો કારણ કે મેં તેને છોડી મૂક્યો હતો ને, એટલે બધે અલગ અલગ પ્રકારના આવા રૂપો વિખૂરવે છે અને મારી પાસે સંગીત કરી રહ્યો છે. પ્રિય મિત્રા ફરીથી પૂછે છે કે હે પ્રિય, પૂર્વભાવમાં એણે એવું કયું શુભ કર્મ કર્યું છે કે જેથી તેને આવી મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ? હમ. એને એવી શું ઉપલબ્ધિ પ્રાપ્ત થવા પાછળની શક્તિ? એને કેમ આટલું મોટું રાજ્ય, આટલું બધું તેની પાસે સત્તાઓ આ બધું તેને પ્રાપ્ત થઈ શક્યું? આ કેમ થયું? આવો પ્રશ્ન તે એ રાણી પોતે અત્યારે રાજાને કહી રહી છે. મેઘરથ રાજા આની વડે કંઈક તો વાત કરશે જ. એમના પત્નીના પ્રશ્નના જવાબમાં પેલો જે વિદ્યાધર પસાર થઈ રહ્યો હતો એનું વાહન અટક્યું, વિમાન અટક્યું, પોતે નીચે ઉતરે છે અને એમની ભક્તિ પેલા ક્રોધિત થાય છે, પછી ભક્તિ કરે છે. પરંતુ હવે તેના પૂર્વભાવની વાત જ્યારે રાણીએ પૂછી છે તો તેના પૂર્વભાવની વાત પણ મેઘરજ રાજા કરશે તો ખરા. ઘણી બધી પ્રેરણાઓ, ઘણી બધી એવી વિશેષ વાતો અને ઘણા બધા આશ્ચર્યકારી વર્ણનો આપણને આ ચરિત્ર હજી આપણને સમજાવવાનું છે પણ સમય થઈ રહ્યો છે એટલે આજનો પાઠ પૂર્ણ કરીશું. વિશેષ વાત આપણે જોઈશું નેક્સ્ટ ક્લાસમાં. સૌ સાથે મળીને સર્વમંગલ બોલીશું. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, ગુરુજી. કૃષ્ણ પ્રણામ ભગવાન, ગુરુજી. ગુરુજી. વિકાસને કપચકાના. હા શ્રી ઉગયસુરેण मुक्कार स्वयं पुरुषं षड्पुरुषं पुरुषं उगयसुर चौम्प्यां संपणकमसमम् अन्नत्थणाभुग्नं सहसागरणं पच्छिणगणं दिशामोहिनं सावरणं मात्रागणं सुवसमहिवत्यगणं I believe you बच्चे खाई अन्नत्थणाभुग्नं सहसागरणं लेवालेवं गेत संसार उखिलं पशु पाठं सवसमहिवत्यगणं
एकाशनं दशनं चिखै दिव्यम्पि आरमशं खैं समम् अन्नतनागुणं सहसागरं सागारिकाण्डरसं गुरुपुत्रं पाठनं मदनं समहिवत्यगणं पणस्तौ लेविण्वा अलेविण्वा अक्षिणवा बहुलेविण्वा सदितन्वा सत्यन्वा बोसिते વસવા પ્રણામ કરું છું. પ્રણામ. મીટિંગ એન્ડ કરું છું.